નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરવી છે ધોરણ 9 અને વિષય ગુજરાતી, પાઠ નંબર 6 લોહીની સગાઈ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। મિત્રો, તમને પરીક્ષાની અંદર આ સ્વાધ્યાય સોલ્યુશન ખૂબ ઉપયોગી નીવડશે। આ જવાબો તમે ગુજરાતીની નોટબુકમાં લખી શકો છો। આપણી ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તો એ પણ મિત્રો તમે જોઈ શકો છો। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનની અંદર ઓલ નોટિફિકેશન કરી દેજો। મિત્રો, હવે વાત કરીશું પાઠનું નામ તો લોહીની સગાઈ છે। સાહિત્ય કૃતિનો પ્રકાર ટૂંકી વાર્તા છે। લેખક ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ। લેખકનું ઉપનામ મિત્રો એમના પટેલ ઉપરથી પેટલીકર પડેલું છે। આ પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે તો મિત્રો પેટલીકરની જે લોહીની સગાઈ કૃતિ છે તેમાંથી લેવામાં આવેલો છે। આ પ્રકારના ઘણી વખત પ્રશ્નો પૂછાઈ શક્યા છે, માટે મિત્રો આપણે આ બેઝિક માહિતી જોઈ। ત્યારબાદ શબ્દ સમજૂતીની વાત કરીએ તો પ્રથમ સમાનાર્થી શબ્દ છે। શિલાજીત તો એક ઔષધ છે। મિત્રો, જો તમારે લખવો તો લખી શકો છો અથવા ધ્યાનથી સાંભળી લેજો। અભિષેક તો મસ્તક પર થતી જલધારા। પરિચારિકા એટલે સેવિકા। પાંજરાપોળ તો અશક્ત કે ઘરડા ઢોરોને રાખવાનું ધર્માદાનું સ્થાન। ચાકરી તો સેવા। ઉપચાર એટલે સારવાર। વસવસો તો અફસોસ। ભાળવણી તો ભલામણ, ભાળ રાખવા સોંપણી કરવી। ક્રૂર તો ઘાતકી અને જથર વથર એટલે અવ્યવસ્થિત। વિરુદ્ધાર્થી શબ્દની વાત કરીએ તો પ્રત્યક્ષનું પરોક્ષ થશે। વખાણ તો નિંદા। મૂંગું તો વાચાળ। ભીનું તો સૂકું। વ્યક્ત તો અવ્યક્ત અને વિધવા તો સધવા। તળપદા શબ્દ જે આ પાઠની અંદર ઉપયોગ થયો છે તેની વાત કરીશું। અરથ તો અર્થ અથવા મતલબ। બોન તો બહેન। ભણી તો તરફ। મેણું તો મરણ। ધાઈ આવ્યા એટલે દોડી આવ્યા। હવે આપણે વાત કરીશું સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1। પ્રશ્નને નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। પહેલું છે અમૃત કાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા? તો સાચો જવાબ આવે છે સી, પાંજરાપોળની ઉપમા આપતા હતા। પ્રશ્ન નંબર 2, બાપરે તમે માં થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાના વાળાનો શું દોષ કાઢવો? આ વાક્ય કોણ બોલે છે? તો સાચો જવાબ આવે છે ડી, ગાડીનો જે મુસાફર છે એ આ વાક્ય બોલે છે। પ્રશ્ન નંબર 3, અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા એટલે? તો સાચો જવાબ આવે છે બી, અમૃત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા। પ્રશ્ન નંબર 4, વહુઓ મંગુની ચાકરી નહીં કરે એની અમૃત કાકીને ખબર પડી ગઈ હતી, કારણ કે? તો સાચો જવાબ આવે છે ડી, કારણ કે બેમાંથી એકે વહુએ હજુ સુધી સાથે રહેવાનું આમંત્રણ પોતાને આપ્યું ન હતું। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમૃત કાકી શા માટે જોવા માંગતા હતા? જવાબ આવશે દવાખાનામાં દર્દીઓને મળવા આવતા સગાવહાલાને અંદર જવા માટે બારણું ખુલતું, એ તક ઝડપી લઈ અમૃત કાકીએ અંદર જોયું તો 3-4 સ્ત્રીઓના વાળ ફગફગતા હતા અને અસ્તવ્યસ્ત કપડામાં ફરતી હતી। એક સ્ત્રીએ તો છાતી ફૂટી અને આંખ ત્રાસી કરીને જોયું તો દુઃખી થયા। આ દ્રશ્ય જોયું એટલે અમૃત કાકીને મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો જોવા માંગતા હતા। પ્રશ્ન નંબર 2, અમૃત કાકીને દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો। તો અમૃત કાકીને દવાખાનામાં મંગુ માટે નર્સોને ભલામણો કરી। મંગુને મૂંગા ઢોર જેટલું ભાન નથી, એ સૂકો રોટલો ખાતી નથી। સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો, દૂધ ન હોય તો દાળમાં ચોળી આપજો। એને દહીં બહુ ભાવે છે, જે 2-3 દાડે આપજો, એ માટે વધારાનો ખર્ચ થશે તે અમે આપીશું। જે ચાકરી કરશે તેને પણ રાજી કરશું। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના જવાબ 7-8 વાક્યમાં જવાબ આપો। પ્રશ્ન નંબર 1, અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતો હતો, આ વાક્ય સમજાવો। તો આ વાક્યને આપણે આવી રીતે સમજાવીશું।
અમરત કાકીના 4 સંતાનો હતા, 2 દીકરા અને 2 દીકરીઓ. એમાં સૌથી નાની દીકરી મંગુ જન્મથી ગાંડીને મૂંગી હતી, આથી વિશેષ ધ્યાન આપતા. અમરત કાકી ઉછેરમાં કોઈ કસર રાખતા નહીં, કેમ કે મંગુને જાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન ન હતું. તેમને મન જાણે મંગુ જ એમનું એક સંતાન હોય. રજાઓમાં દીકરાઓ ઘેર આવતા ત્યારે તેમનું ઘર ગુંજી ઉઠતું, પણ તેમણે એ વાતનો આનંદ થતો નહીં. તે ભાગે તેડતા, રમાડતા અને લાડ લડાવતા. તેમની વહુઓની ફરિયાદ હતી કે તેમને બાળકો ગમતા નથી, એક ગાંડા હીરાને જ છાતીએથી અળગી કરતા નથી. મંગુને ખોટા લાડ લગાવીને તે જ વધારે ગાંડી કરી છે. આવું કેટલું દીકરીએ પણ સંભળાવી દીધું હતું. આ એ જ દર્શાવે છે કે અમરત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, દવાખાનાનું વર્ણન લોહીની સગાઈ પાઠના આધારે કરો. તો દવાખાનામાં જે દર્દીના સંબંધીઓ બેઠા હતા, સૌજનોએ ઘેરથી લાવેલું ભોજન દર્દીઓ જમી રહ્યા હતા. નર્સો દર્દી સાથે હસીને વાત કરતી હતી. એક ગાંડીબાઈને ધણીએ લાવેલ ખાવાનું ખાઈ લેવા સમજાવ્યું, પણ બાઈએ છણકો કર્યો. નર્સો ખીંજાયા વગર મોં ધોવડાવ્યો, રૂમાલથી મોં લૂછ્યું. અમરત કાકીએ મંગુ વિશે સૂચન કર્યું તો પણ નર્સે સંતોષપૂર્વક જવાબ આપ્યો. અમરત કાકીને દર્દીઓના ખંડમાં જઈને જોવાની ઈચ્છા હતી, પણ અંદર જવાની ના પાડે છે. મંગુને નર્સના હાથમાં સોંપતા અમરત કાકીએ છૂટા મોએ રડી પડે. ત્યારે ડૉક્ટર, મેટ્રન અને નર્સના હૈયા ભરાઈ આવે છે, પણ તરત જ મંગુને લલચાવે છે અને નજીક આવતા જ એનો હાથ પકડી હળવેકથી અંદર લઈ જાય છે. પ્રશ્ન નંબર 3, મંગુ દવાખાને મૂકવા જતા પહેલાંની અમરત કાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો. અમરત કાકીના ગામની કુસુમ અચાનક ગાંડી થઈ ગઈ હતી, પણ દવાખાનામાં તે સાજી થઈ ગઈ. કુસુમ પાસેથી દવાખાનામાં ગાંડા દર્દીને વ્યવહાર સારો કરે છે એ જાણીને મંગુને મૂકવા અમરત કાકી તૈયાર થયા. પરંતુ તેઓ જાણતા હતા કે વહુઓ મંગુની ચાકરી નહીં કરે. આ સ્થિતિમાં કદાચ સારું થાય કે ન થાય તો પણ દવાખાનામાં ફાવી જાય તો શાંતિ રહેશે. અમરત કાકી આ વિચારોથી પોતાના મનને મનાવતા, પણ આંખમાંથી એટલા આંસુ આવી જતા કે પથારી પલળી જતી. તેમણે દીકરાને પત્ર લખીને બોલાવવાની મોટી ભૂલ કરી. એટલી શું ઉતાવળ હતી કે શિયાળાની ઠંડીમાં મોકલવી પડે. રાત્રે અમરત કાકી વારી ઘડીએ ઓઢાડતા. દવાખાનામાં કોણ ઓઢાડશે? ઉનાળામાં દાખલ કરી હોત તો સારું થત. આમ અમરત કાકીની સ્થિતિ ન કહેવાય કે ન રહેવાય એવી થઈ ગઈ હતી. મિત્રો, સ્વાધ્યાય સોલ્યુશન સંપૂર્ણ પૂર્ણ થાય છે. વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ શું કરવાની થાય છે તેની વાત કરીએ તો 5-7 જૂથમાં વહેંચાઈ આ નવલિકાને સંવાદ રૂપે અભિવ્યક્ત કરો. આ નાટક તમે તમારી શાળાની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર પણ રજૂ કરી શકો છો. તમને તમારી બા શા માટે ગમે છે એના 7-8 કારણો આપો. તમારી આસપાસ કે પરિચિત હોય તેવા વિકલાંગ બાળકોનો ઉછેર તેમના માતા પિતા કેવી રીતે કરે છે તે પણ નોંધો. મિત્રો, અમારો સંપૂર્ણ વિડીયો નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આ પછીના પાઠ જોવા માંગો છો તો જે તમે અત્યારે એન્ડ સ્ક્રીન જોઈ રહ્યા છો એના ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.